તમને બધાને પ્રણામ। મારું નામ મોહન શેઠા, સુરતથી છું। મિત્રો, દરેક શહેરની અંદર ગાર્ડનમાં, ફાર્મ હાઉસમાં, પાર્કિંગમાં જ્યાં સેશન ચાલી રહ્યા છે, બહુ સારી રીતે કાર્ય થઈ રહ્યું છે। તંદુરસ્ત, નિરોગી અને રોગમુક્ત બનવાના પ્રયોગોના માધ્યમથી બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે આખા ગુજરાતમાં। બટ હું એમ કહું છું કે શરીરને સ્વસ્થ રાખવું એ જીવનની પહેલી જરૂરિયાત છે। કોઈ પણ કાર્ય કરવા માટે શરીર એક ઉત્તમ સાધન છે। જરા વિચાર કરો, આપણે જે કાંઈ મેળવીએ છીએ, માલ, મિલકત, ધન, દોલત, કુટુંબ, પદ, પ્રતિષ્ઠા વગેરે તમામ મેળવવાનો પાયો તો આપણું શરીર છે। તેમ છતાં આશ્ચર્ય તો જો એ શરીરરૂપી સાધનની આપણે સાર સંભાળ કેટલી લઈએ છીએ। જરા વિચારો, આ શરીર કરોડો રૂપિયા આપવા છતાં બીજું મેળવી શકાતું નથી। છતાં આપણે શું કરીએ છીએ? પૈસા મેળવવાની દોડમાં શરીરને બગાડીએ છીએ અને પછી શરીરને હાચવવા માટે પૈસા બગાડીએ છીએ, ખરું ને? તો મિત્રો, શરીર બગાડવામાં મોટો જો કોઈનો રોલ હોય તો તે છે તમારું પેટ ખરાબ, અને પેટ ખરાબ કરવામાં જો કોઈનો મોટો રોલ હોય તો તે છે તમારું ગલત ફ્યુલ આહાર। તો મિત્રો, આ 84ના ફેરા કાઢતા ઘટના ઘટી અને આ પૃથ્વી પર આપણે માનવ દેહની પ્રાપ્તિ થઈ। તો એ માનવ દેહ જે આપણે યુનિક બનીને આવ્યા છીએ, તો રાજા જેવું જીવીએ। સિંહ, જંગલનો રાજા 24 કલાકમાં એક વાર તાજું ને ફ્રેશ ભોજન કરે છે। તો આ બોડીની રિક્વાયરમેન્ટ પણ સવારમાં અદ્રશ્ય આલ્કલાઇન બ્રેકફાસ્ટ કરીએ, બપોરે મસ્તીથી તાજું ને ફ્રેશ 56 ભોગ જમીએ, રાત્રે નિરાહાર મતલબ ઉપવાસ કરીએ। આ બોડીની રિક્વાયરમેન્ટ છે। આ પૃથ્વી પર તમને ક્યારે અહીંયા મોકલવા, ક્યારે ઉપાડી લેવા, એ તો ભગવાનના હાથમાં છે। પણ આ પૃથ્વી પર કેવું જીવવું એ ભગવાનના હાથમાં નથી, એ આપણા હાથમાં છે, આપણા આહારના હાથમાં છે। તો આહાર પૂરા દિવસ દરમિયાન 4 થી 5 વાર મોઢું એઠું કરીએ, સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ અને રાત્રે નિરાહાર મતલબ કે ઉપવાસમાં રહીએ। રોજ 16 કલાકનો ઉપવાસ કરીને શરીરને તંદુરસ્ત રાખો। આજે ઘર સુધી સમસ્યા પહોંચી રહી છે, એક મૂકીને એક કેન્સર આવી રહ્યું છે અને નાના બાળકોને હાર્ટ એટેક આવવા માંડ્યો છે। આવા સમયની અંદર તમારે તંદુરસ્ત રહેવું છે, નિરોગી રહેવું છે, રોગમુક્ત રહેવું છે, હેલ્થ, વેલ્થ અને હેપીનેસનો અનુભવ કરવો છે। તો મિત્રો, સાંસ આપણા માટે રહેલો છે, બટ માત્ર આળસ, ઊંઘ અને ક્રોધને જાકારો આપો અને મનના ગુલામ બનીને ક્યાં સુધી જીવશું? મનને ગુલામ બનાવો, મસ્તીથી તમે બોલો એમાં તમારું મન કરે। આવું સરસ મજાનું જીવન જીવવાની તક પૂજ્ય પરમાલયજી આપણને સિંધી છે, જેમને 30 વર્ષનો સમય આપીને સાધના કરીને સમન્વય કર્યો બહેનો, અને 400થી અધિક શિબિરો લગાવી ચૂક્યા છે। તો એ શિબિરોના માધ્યમથી આજે ગુજરાત લાભ રહ્યું છે। ગુજરાતના બધા શહેરોમાં શિબિર પૂજ્ય પરમાલજી લગાવી રહ્યા છે। હાલમાં અમદાવાદમાં, આણંદમાં, જામનગરમાં આ શિબિરો લાગી રહી છે। તો બધા લાભ લેજો અને લેવડાવજો, તંદુરસ્ત ને નિરોગી બનજો। प्रणाम, धन्यवाद, आप सभी को बहुत बहुत धन्यवाद।